દર્શક મિત્રો, ગુંજ ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદ શહેરના 132 ફૂટ રિંગ રોડ પાસે આવે છે, જ્યાં કરિશ્મા કોમ્પ્લેક્સ આવેલું છે અને જીવરાજ પોલીસ ચોકી આવેલી છે। આપ મારા પાછળ જે જોઈ રહ્યા છો કે એક જે મિની ટ્રક છે તે અત્યારે પલટી ખાયેલી હાલતમાં છે। અહીંયા જે જોનાર વ્યક્તિઓનું કહેવું છે કે અહીંયા આગળ જ નજીકમાં જે અહીંયા આગળ ક્રોસિંગ છે અને અહીંયા આગળ જે બમ્પ છે તે બમ્પ આપને દેખાડવાની કોશિશ કરીશું। અત્યારે એટલું અંધારું છે તે છતાં જે બમ્પ દેખાય તો ઝૂમિંગ કરીને કોશિશ કરીશું કે આ જે બમ્પ છે આ બમ્પના લીધે જે છે કે ભાઈ આ ગાડી જે પૂર આવતી હતી અને બમ્પ ના દેખાયો હોવાના કારણે કોઈ રિફ્લેક્ટર પણ લાગેલ નથી અને આ બમ્પના લીધે ગાડી જે છે ગાડી જે છે પલટી ખાઈ ગયેલી છે અને બમ્પના જે અહીંયાના લોકોનું કહેવું છે કે રિફ્લેક્ટર પણ નથી લગાડેલા અને સાથે સાથ કે આગળ કોઈ સાઇન બોર્ડ પણ નથી આપવામાં આવ્યું તેવું અહીંયાના લોકોનું કહેવું છે। અને આપ જે પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક મોટો અકસ્માત થતા રહી ગયો છે, એટલે કંઈક ને કંઈક અહીંયા આગળ બેદરકારી દેખાઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને પણ અહીંયા આગળ જે સાઇન બોર્ડ અને સાથે રિફ્લેક્ટર લગાડવાની જરૂર છે અને બમ્પ એટલા નજીક 4 રસ્તાને નજીક આપવામાં આવેલો છે કે કોઈ પણ ઘટના ઘટી શકે। જોનાર વ્યક્તિઓનું કહેવું છે કે આ જે ગાડી હતી બમ્પ ભૂલી જવાના કારણે જમ્પ લઈને ટર્ન લઈને અહીંયા આગળ આવીને પલટી ખાધેલી છે। તો અહીંયાના લોકોનું એટલે એક માંગ છે કે વહેલી તકે આ જે છે અહીંયા આગળ બમ્પ આગળ રિફ્લેક્ટર લગાડવામાં આવે અને સાઇન બોર્ડ લગાડવામાં આવે। નમસ્કાર, આપનું નામ અને પરિચય? હા, મારું નામ છે પાર્થ પરમાર અને હું અહીંયા જ રહું છું, જીવરાજ પાર્કમાં, ભાલેશ્વર સોસાયટીમાં। આજે અકસ્માત થયું છે, આવી રીતના કેટલી ફેરી અહીંયા અકસ્માત થાય છે અને શા કારણસર અકસ્માત થાય છે? અહીંયા જે આ બમ્પ આવેલો છે તો આ બમ્પ જ્યારે બનાવ્યો હતો ને ત્યારે એની ઉપર કોઈ પર્ટિક્યુલર જે સાઇન બોર્ડ લગાવવા જોઈએ એ સાઇન બોર્ડ નતા લગાવ્યા અથવા જે ઝીબ્રા ક્રોસિંગ ને કરવું જોઈએ નતું। એ થોડાક ટાઈમ પછી કરવામાં આવ્યું અને આ ઝીબ્રા ક્રોસિંગ અને જે પટ્ટા કરવામાં આવે છે વ્હાઇટ કલરના એ થોડાક ટાઈમ પછી થયા, પણ એના પછી બી કન્ટિન્યુઅસલી ડેલી બેસિસ ઉપર રાત્રે આ બધા અકસ્માત થતા હોય છે। તો જેમાં જે આ બધા 2 વ્હીલર ને એવા લોકો કે 4 વ્હીલર વાળાની ગાડીઓ એકદમ જ આવે છે સ્પીડમાં અને પછી એ લોકો બમ્પ દેખાતો જ નથી ને એ લોકો ઉછળી જાય છે, તો જેના લીધે ઘણી વખત 2 વ્હીલર વાળા એક્ટિવા વાળા બી પડી જતા હોય છે। પણ મેઇનલી અહીંયા ગાડી છે ને અંધારું છે, ત્યાં ગાડી લાઇટ નથી, એટલા માટે લોકોને એવું બનાવ બને છે ડેલી બેસિસ ઉપર। હા, એક સાઇન બોર્ડ હતું પણ એ સાઇન બોર્ડ છે ને એક એક્સિડન્ટ થયો હતો ટ્રકનો, તો એમાં એ આખું નીકળી ગયેલું છે। લગભગ 3 મહિના કે 2 મહિના ઉપર થયું એક્સિડન્ટને, ત્યારે નીકળી ગયું છે સાઇન બોર્ડ। ના, એના પછી નથી લગાડવામાં આવ્યું। એટલે મેઇનલી તો અહીંયા કે લાઇટ નું કરે તો દેખાય કોઈને, અથવા પેલા જે રેડિયમ વાળા આવે છે એ મૂકે તો સારું, કેમ કે એના એ કારણથી જ અહીંયા એક્સિડન્ટ થાય છે। તમે જોઈ શકો છો બધા સ્પીડમાં આવે છે તો અચાનક બમ્પ દેખાય એટલે એ લોકો ધીમા પડી જાય છે, કાં તો પછી કૂદે છે એટલે પછી એક્સિડન્ટ થઈ જાય છે। સીધી રીતે કહી શકાય કે કંઈ ને કંઈ કોર્પોરેશનની યા ટ્રાફિક ડિપાર્ટમેન્ટની ભૂલોના કારણે અકસ્માતો સર્જાય છે। આવી ભૂલો થતી હોય તો તેનાથી જીવ પણ જઈ શકે છે, નુકસાન પણ થઈ શકે છે શરીરમાં। હા, એ થઈ શકે છે। જેમ કે અહીંયા આગળ બી એક બમ્પ બનાવ્યા છે તો ત્યાં બી કોઈ ઝીબ્રા ક્રોસિંગ કે વ્હાઇટ પટ્ટા નથી દોરવામાં આવ્યા, એટલે આ વસ્તુઓ આપણે ટ્રાફિકમાં છે પ્રોબ્લેમ કે પ્રોપર રીતે ધ્યાન નથી આપતા, જે રોડ પરિવહન માર્ગમાં આપવું જોઈએ। मेरा यहीं पे रहने का है। और क्या घटना घटी अभी यहाँ पर? यहाँ पे ये बम के कारण है ना बहुत सारे अकस्मात हो चुके हैं पहले भी, मतलब इसके बारे में कॉरपोरेशन में हम लोगों ने इसके बारे में वो भी कंप्लेन भी की है और इसका रिसोल्व नहीं आता है। रिफ्लेक्टर लगाए हुए नहीं है और हम लोगों ने कोशिश भी की है इसके लिए, 2-3 अकस्मात हो चुके ऑलरेडी। तो कॉर्पोरेशन द्वारा जब रिफ्लेक्टर नहीं लगाई और उसके लिए जो अकस्मात होता है तो कितनी गाड़ियां ऐसे आप लोग ने देखी हुई होगी? समथिंग रोज 2-3 गाड़ियां तो होती है रात में। तो आपके द्वारा आगे कुछ कंप्लेन करने में आई है? और जिसके साथ अकस्मात होता है वो भी कंप्लेन करते हैं और लोग भी करते हैं, यहाँ के कितने आगेवान भी है जो करते हैं, बट अभी तक के कोई आज क्या अकस्मात हुआ यहाँ पर? ये गाड़ी पलटी खा गई है, यहाँ से जो भी गाड़ी घूम कर यहाँ पे पलट गई है। यहाँ पे तो कॉर्पोरेशन और ट्रैफिक पुलिस से क्या मांग है आपकी? तो भाई यहाँ पे रिफ्लेक्टर लगा दे कि किसी के साथ घटना ना घटे। बम दिखता ही नहीं है, बम दिखता ही नहीं है आज। बम का कोई नोटिस बोर्ड वगैरह साइन बोर्ड भी लगाया हुआ है? ऐसा साइन बोर्ड भी नहीं है आगे।